ખરેખર કોકડું ભારે ગૂંચવાયું છે. અને આ પ્રશ્ન ખાલી સ્ટેજ પર જે ચડ્યા ને બોલ્યા એનો જ નથી, અહીંયા નીચે બેઠેલા બધાનો પણ આ જ પ્રશ્ન છે. દરેકના મનની અંદર એમ છે કે વર્ષોથી સત્સંગ કરીએ છીએ છતાં પણ ફેરફાર કેમ નહીં? માણસ માત્રના જીવનની અંદર 4 પ્રકારના પ્રશ્ન હોય છે. એક શારીરિક પ્રશ્ન, બીજો આર્થિક પ્રશ્ન, ત્રીજો સામાજિક પ્રશ્ન અને ચોથો આધ્યાત્મિક પ્રશ્ન. શરીર સંબંધી કંઈક ને કંઈક દુઃખ રહ્યા જ કરે છે, એનું આપણને દુઃખ રહ્યા કરે. સામાજિક કોઈક આપણી સાથે ન બોલે, સગા સંબંધી સાથે બગડ્યું કર્યું હોય, આપણા કરતા કોઈક આગળ જાય, એ સામાજિક દુઃખ છે. આર્થિક દુઃખ એની વાતો થઈ છે અને વિશેષ આપણે સાંભળીશું. આધ્યાત્મિક દુઃખ, વર્ષોથી સત્સંગ કરવા છતાં પણ સ્વભાવ દોષો ન ટળે, એ આધ્યાત્મિક દુઃખ છે. આ 4 પ્રશ્ન ટળી જાય એટલે એની ખુરશી બેલેન્સ થઈ જાય. ખુરશીના 4 પાયા જેવી હાલત આપણા સૌની છે. એકાદો પાયો પણ થોડો ઘણો આગો પાછો હોય એટલે અશાંતિ, પડી જવાની બીક, બેલેન્સ બરાબર ન થાય. એમાં અહીંયા થોડીક વાત આપણે જોઈ છે આર્થિક પ્રશ્નોની. અર્થ મીડિયમ જેવું બની ગયું છે. ફાધર વાલેસે પોતાના પુસ્તકમાં લખ્યું છે, એક છોકરાને પૂછ્યું કે બેટા સ્કૂલથી તારું ઘર કેટલે દૂર થાય? એટલે છોકરો કે 2 રૂપિયા જેટલું. કિલોમીટરમાં કહેવાય, 2 રૂપિયા જેટલું કેમ? એ કે ટિકિટ 2 રૂપિયા થાય ને એટલે. ફાધર વાલેસે નોંધ્યું છે કે આજકાલ અંતર પણ હવે પૈસામાં મપાય છે. પૈસો મીડિયમ થઈ ગયું છે. પૈસો કરંટ જેવો છે. તમારા ઘરની અંદર રેફ્રિજરેટર હોય, માઇક્રોવન હોય, વોશિંગ મશીન હોય, બધું જ હોય, પણ પાવર ન હોય તો? પાવર હોય બીજું બધું જ ચાલે. એમ પૈસો એ પાવરના ઠેકાણે છે. પૈસો હોય તો સત્સંગ થાય, પૈસો હોય તો સેવા થાય, પૈસો હોય તો સમર્પણ થાય, પૈસો હોય તો મંદિરે અવાય. આવું બધું આપણા સૌના મનની અંદર રહ્યા કરે. પણ એ મહારાજની કંઈક આજ્ઞા પાલનની અંદર ખામી રહી જાય. એને આધારે કેટલાક પ્રસંગો આપણે જોયા કે એમાં આપણને દુઃખ રહ્યા કરે છે. અહીંયા લાંચ સંબંધી પ્રસંગ આપણે નિહાળ્યો. આવક કરતા વધારે ખર્ચ કરે એને કેવા દુઃખ થાય છે એ વાત જોઈએ. સાક્ષીએ સહિત લેખિત નથી કરતા ત્યારે કેવી આપદા પડે છે એને પણ આપણે જોઈએ. આમાંથી વધતા ઓછા અંશે કંઈક ને કંઈક આપણા સૌથી નાની મોટી ભૂલો થતી હોય છે. આપણે સૌએ સુખી થવું છે. અહીંયા બેઠેલા પ્રત્યેકને સુખી થવું છે. અને અમારે બધાને તમને સુખી જ કરવા છે. કારણ કે તમે દુઃખી હોય પછી અમારું કેમનું હાલે? એટલે તમે સુખી હોય તો જ મંદિર હરખું હાલે. અને મહારાજ સ્વામીનો પણ સંકલ્પ છે કે દરેકને સુખી જ કરવા છે. છતાં કેમ સુખી થતા નથી આપણે સૌ? સહેજ વિચાર વિમર્શ એના પર કરીએ. ટાંકી ગમે તેટલી ભરેલી હોય પણ નીચે થોડું ઘણું લીકેજ હોય ને, જો મોટું કાણું હોય તો થોડાક ઓછા સમયમાં ખાલી થઈ જાય, નાનું કાણું હોય તો જાજા સમય ખાલી થાય. એમ ક્યાંક ક્યાંક આપણા એવા લીકેજ છે જે આપણી ધન સંપત્તિને ખલાસ કરી નાખે છે. દેખાદેખીનો આ મુદ્દો છે. દેખાદેખીનો જમાનો છે. અમે મહેસાણા એક ભાઈના ઘરે પધરામણી ગયા હતા. સાવ સામાન્ય ઘર નહીં, એક ઓરડી છે. ન તો એનું પર્સનલ સંડાસ, ન તો એનું પર્સનલ બાથરૂમ. એ સોસાયટીનું કોમન હોય એની અંદર જ એને જવાનું. રૂમમાં બધો સામાન ભરેલો, રહેવાનું એમાં, ખાવાનું એમાં, સુવાનું, છોકરાઓને વાંચવાનું, ફેમિલી બધું અંદર જ. એની વચ્ચે પણ ટીવી એને માળિયામાં ચડાયું હતું. માળિયામાં ટીવી હતું. 2004ની સાલનો આ પ્રસંગ છે. એની વચ્ચે પણ એના હાથની અંદર મોબાઈલ હતો. એટલે મેં એને કીધું તમારી આવી આર્થિક સ્થિતિ છે તો મોબાઈલ? એ કે આર્થિક તો રહે પણ મોબાઈલ વગર કેમ ચાલે? બીજા બધા રાખે ને આપણે કેમ ના રાખીએ? એમાં શું? એમાં શું? એમ કરતા કરતા માણસની ધન સંપત્તિ એ ઘટતી જાય છે. જે ટાટા કંપનીને આપણે જાણીએ છીએ, જમશેદજી ટાટા, રતન ટાટા, એના પછી વારસ નિમવાના છે. કદાચ કોઈને એપ્લિકેશન કરવી હોય તો, કારણ કે હવે શોધે છે કોને નિમવાય. એ જમશેદજી તાતા મૃત્યુ પામતા હતા ત્યારે એના દીકરાઓને ભેગા કર્યા અને મૃત્યુ પામતી વખતે છેલ્લું વાક્ય જમશેદજી તાતા એ બોલ્યા હતા કે દીકરાઓ, રૂમની બહાર નીકળો ત્યારે લાઈટ બંધ કરીને નીકળજો. ને પછી મરી ગયા હતા. ટાટા કંપની વર્લ્ડ વાઇડ આવડી મોટી થઈ છે, એને લાઈટ બંધ કરવાનો ખટકો પણ પોતાના સંતાનો પાસે રખાવ્યો છે. એમાં શું? એમાં શું?
આ વિચારો એ આપણને નીચે સુધી પહોંચાડી દે છે. બચત, કરકસર કરવી, નાની એવી કરકસર કેવું મોટું પરિણામ આવી શકે. ગોંડલના ભગવતસિંહ બાપુના નામથી કામથી આપણે સૌ પરિચિત છીએ. જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું અને લોખંડની અછત હતી, એ સમયે ભગવતસિંહ બાપુ તપાસ કરવા નીકળ્યા અને લોખંડ બધું ત્યાં વપરાતું એટલે લોખંડનો ભાવ વધી ગયો. તો રાજ્યના જે કંઈ કાગળિયાની અંદર ટાંકણીઓ વપરાતી, હલકી ક્વોલિટીની ટાંકણી આવે, ભાવ વધારો હોય, પાછી કટાઈ જાય. બાપુએ બધું નિરીક્ષણ કર્યું. પછી ભગવતસિંહે દિવાનજીને આદેશ આપ્યો કે ગોંડલનો વાઘરીઓનો મુખી હોય એને બોલાવો. એટલે ગોંડલના વાઘરીઓના મુખીને બોલાયો કે જી હજુર, શું કરવાનું છે? એ કે રોજ તું બાવળની પેલું દાંતણ પાડવા જાય છે, શૂળોનું શું કરે છે? એ કે શૂળો બધી નાખી દઈએ. એ કે હવે નાખવાની નહીં, જે કડક મજબૂત શૂળ હોય એની ભારી બનાવીને અહીંયા સાંજ પડે આપી જજે. શું કરશો? તું અહીંયા આપી જજે. બાપુએ રાજ્યના તમામ અમલદારોને આદેશ આપ્યો કે હવે ટાંકણીની જગ્યાએ પેપરને પિનઅપ કરવા માટે, જોડવા માટે બાવળની મજબૂત શૂળ વાપરવાની. અને આપને ખ્યાલ હશે કે એવી મજબૂત શૂળ આવે તો તમારા બાટાના શૂઝની અંદરથી પણ આર પાર નીકળી જાય, ચણ સ્પર્શ કરી લે એવી શૂળો આવે. એ બાવળની શૂળોથી કાગળને બંધ કરતા હતા. ભગવતસિંહ બાપુ 2 વર્ષ પછી ફરીથી ત્યાં નીકળ્યા. પછી બાપુએ દિવાનજીને પૂછ્યું કે 2 વર્ષ આપણે ટાંકણી ન વાપરીને શૂળ વાપરી તો એમાં કેટલા રૂપિયાની બચત થઈ? એટલે પેલા કાગળિયા બધા ચેક કર્યા. એ કે બાપુ ટાંકણી બંધ કરીને શૂળ વાપરી એમાં 1,22,000 રૂપિયાનો ફાયદો થયો. રાજ્યને 1,22,000નો ફાયદો એક આ નિર્ણયથી થઈ શકે છે. કરકસર સમજો, કરકસર ને કંજુસાઈમાં ફરક છે. હા, કંજૂસ બનવાનો આજનો સંદેશ નથી, પણ કરકસર તો કરી શકાય ને. આજે જે બીએપીએસ સંસ્થાએ કરોડોનું દિલ્હીમાં અક્ષરધામ કર્યું છે, એ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને સમગ્ર પરંપરાએ જે કરકસર કરી છે, પૂજ્ય સંત સ્વામી સારંગપુરના અતિશય ગુણીયલ સદગુરુ વર્ય શાસ્ત્રીજી મહારાજના લાડીલા સંત, અમે સંતો જે ધોતિયા પહેરીએ છીએ, કપડાં પહેરીએ છીએ, આ કપડાં જૂના થાય એટલે એને વચ્ચેનો ભાગ ફાડી નાખવામાં આવે અને પછી જે બોર્ડર હતી એ બોર્ડરને પાછી જોઈન્ટ કરવામાં આવે. મોટે ભાગે આપણે ઘસાઈ જે વચ્ચે યુઝ કરતા હોય એ ઘસાય, સાઈડના છેડા ન ઘસાયા હોય એને દાંડિયું કહેવાય. 2 છેડા દૂરના ભેગા કરવાના અને જે વચ્ચે હતા એને બહાર કરી દેવાના, એટલે ફરતી પાછું એઝ ઇટ ઇઝ થઈ જાય. સંત સ્વામી દાંડિયું કરીને પાછું વાપરે. પછી બીજું એ કરતા એ પાછું ફાટે પછી એના જે ટુકડા આવે એ શરીર લૂછવા માટે વાપરે. એમાંથી કેટલાક કટકા વધે એ ઓશિકાના કવરમાં વાપરે, થોડાક કટકા વધે એ લૂછવા માટે અને સાફ સુફી માટે વાપરે. એક એક કટકાનું કામ કરી લે. બીએપીએસ સંસ્થાનું નિર્માણ એમ થયું છે. આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થાને જે ચલાવી રહ્યા છે, લાઇટનો જે પ્રસંગ વાત કરી, ટાટાના જીવનમાં તો એકવાર પ્રસંગ બન્યો છે. તમામ સંતોને બાપાની આ કરકસરના ગુણનો ખ્યાલ છે. સ્વામીએ અવારનવાર દરેક પાસે એક્સ્ટ્રા લાઇટો બંધ કરાવડાવી છે. અમે સારંગપુરમાં હતા, જામનગરમાં શંકર ટેકરી વાળું મંદિર છે, એની મૂર્તિઓનું પૂજન કરવાનું હતું. એટલે હું ત્યાં પુષ્પની પાંખડીઓને બધું લઈ આવ્યો હતો. દરેક હરિભક્તોની ડીશોની અંદર પુષ્પની પાંખડી ગુલાબની આટલી મેં મૂકી હતી, ખોબો ખોબો ભરીને. સાંઈ મને કે આ પાંખડીઓ કોણ લાવ્યું? બીજું હું લાવ્યો છું. મન કે પાંખડીનો ઉપયોગ શું કરવાનો છે? બધું મંત્ર પુષ્પાંજલિમાં. મન કે આટલી બધી પાંખડી જોઈએ એમાં? મેં કીધું પણ મંત્ર પુષ્પાંજલિમાં હોય તો વાપરે. મેં કીધું આપણે સારંગપુરમાં તો પોતાનો બગીચો છે અને ફૂલ બધા વાપરી લ્યા છે, જે વધી છે જ પાંખડીઓ છે. મન કે તને સારંગપુરમાં બગીચો મળશે, જ્યાં જશો ત્યાં બધે બગીચા મળશે. એક અત્યારથી એક્સ્ટ્રા પાંખડીઓ વાપરવાની જે ટેવ પડશે એ બધે નડશે. પ્રમુખ સ્વામી મહારાજે ગુલાબની પાંખડીઓ પણ જરૂર સિવાયની એક્સ્ટ્રા વાપરવા દીધી નથી. એ ધારે ત્યારે કરોડો વાપરી શકે છે અને જ્યારે જરૂર ના હોય ત્યારે પાઈની બચત એમણે કરી છે. એમણે ખાલી આદેશ નથી આપ્યા, એમણે દાંત ખોતરવાની સળી પણ નીચે પડી ગયેલી હોય એને ફરીથી વાપરી છે. એને ટિશ્યુ પેપર, જ્યાં સુધી ટિશ્યુ પેપર ના પાડે ત્યાં સુધી ટિશ્યુ પેપરને વાપર્યા કરે છે. એમના ધોતિયા, એમના કટકા એ ફાટેલા વાપરે કરે છે. કરકસર મહારાજ અને પરંપરા આપણને સૌને આ શીખવે છે કે કરકસર સાથે સાથે કરતા શીખીએ. દેખાદેખી, બીજાના ઘરમાં ચેનલ છે, એના ઘરમાં 3 છાપા આવે એટલે મારે 3 છાપા જ મંગાવવાના. હવે એક મંગાવો તો તમને ખબર ના પડી જાય, 3 છાપા મંગાવવા પડે તો ખોટો ખર્ચો આપણો ક્યાં થાય છે? પેલા એ કપડા આ પેલામાં સીવડાયા દરજીના ત્યાં, એને છે ને એક પેન્ટના કેટલો ભાવ ચાલે છે અત્યારે એમને ખબર નહીં, એટલે પૂછી લઉં. 150 રૂપિયા, 125 રૂપિયા, 200 રૂપિયા. મોગામ મોગો કોણ છે? પૂછે ઘણા આવું કે મોગામ મોગો જે દરજી હોય ને એના ત્યાં અમે સીવડાવીએ છીએ. મોગામ સીવડાયેલા અંદર ઠંડક રહે, પેન્ટ ફાટે નહીં મોગા જોડે સીવડાવીએ એટલે. પણ એ રહ્યા કરે છે.
તમે શનિવારીમાંથી લાવ્યા? શનિવારીમાં જ લાયા. અને અમે તો બિગ બજારમાંથી લાયા, ઇસ્કોન મોલમાંથી લાયા. સ્થાનની કિંમત છે. સ્ટીકર પાછળ યુએસએ નું સ્ટીકર, સિમ્બોલ. યુએસ એટલે દર વખતે યુનાઇટેડ સ્ટેટ નથી હોતું, ઉલ્લાસનગર સિંધી એસોસિએશન હોય છે, બોમ્બેમાં છે. પણ દરેકને મનમાં એમ કે મારા સિક્કા વાળું જોઈએ. લીનું પેન્ટ, ન્યુપોર્ટનું પેન્ટ, સિક્કો. એક સિક્કા માટે કેટલા ખોટા ખર્ચા કરાવડાવે છે. તો જે ખોટા ખર્ચા થાય છે. વાળ અમારે તો એસીમાં કપાઈએ છે. ઘણા કે અમને કહેવા આવે છોકરા કે સ્વામી હું દર વખતે વાળ કપાવું ને એર કન્ડિશન સલૂનમાં કપાવું. હવે ઘણા રોડ પર કરાવે છે. અને પહેલા તો પેલા ચટપટિયા આવતા એમાં કરાવતા હતા, તો એ થઈ જાય. તો એસીમાં વાળ કપાવવા કેમ જાઓ છો? વધારે હારા કપાય. તો ખોટા ખર્ચા આપણા હરિભક્તો દ્વારા જે થઈ રહ્યા છે, હાઈ ફાઈ અને પછી ખાઈ. પેલા હાઈ ફાઈ કરવાનું, પછી ગુંડી ખાઈ આવે. એટલે ઘરના બધા ભેગા બેસીને એક ડિસ્કશન થાય કે આપણાથી ખોટો ખર્ચો ક્યાં થાય છે, ક્યાં બચત થઈ શકે એવું છે, જે એક્સ્ટ્રા છે, જે ન કરીએ તો ચાલે એવું છે, એનો એક વિચાર કરવો. બીજું, ભગવાને આપ્યું હોય છે છતાં એક સંતોષ આપણને થતો નથી. સ્ત્રીશું ધનેશું જીવિતવ્યેશુ અતૃપ્તા માનવા સર્વે. સ્ત્રીમાં, ધનમાં અને જીવવામાં દરેકને આ તૃપ્તિ રહ્યા જ કરે. ગોપાળન સ્વામી પાસે એક ભાઈ આવ્યા કે સ્વામી દીકરી પરણાવવાની છે, કંઈક પૈસાની સગવડ કરી દો. સ્વામી કે કેટલા જોઈશે? કે સ્વામી 4,000 હશે વાંધો નહીં આવે. સ્વામી કે વિચાર કરી લે, 4,000 થઈ રહેશે. એ કે તો સ્વામી એક કામ કરો, આમ 8,000 ની ગોઠવણ કરતો. સ્વામી કે હજી વિચાર કરી લે, હું રાહ જોઉં છું, તું પછી કે. એ કે સ્વામી તો એક કામ કરો, 12,000 ગોઠવણ કરતો. સ્વામી પૂછતા ગયા, પેલો વધારતો ગયો, છેવટે 20,000 આવીને અટક્યો. સ્વામી કે તારે ખરેખર કેટલામાં થાય એવું હતું? કે આમ તો 4 થઈ જાત. અતૃપ્તા માનવા સર્વે. આપણને પહેલા જયારે કેટલાકને 7,000 પગાર હતો ને, કે એકાદ 1,000 વધી જાય ને તો વાંધો નહીં આવે. એક વધ્યા પછી ફરતી પાછી એકની ઈચ્છા રહે છે ને, હજી પૈસો થોડોક આવે એવું અપેક્ષા રહ્યા કરે છે. કારણ કે બીજા સાથે સરખામણી, આ સરખામણી છે ને મોટે ભાગે આપણને આર્થિક દુઃખી કરે છે. બીજા આપણા કરતા સારા ઘર લોકોના બનવાના જ. તમે જે મોબાઈલ વાપરતા હશો એના કરતા સારો મોબાઈલ કોક લાવશે જ. તમે જે ભોગ ભોગવતા હશો જમવા કરવા, એના કરતા લોકો સારું ખાશે જ. તમારા કરતા સારા કપડા લોકો પહેરશે, તમારા કરતા સારા દાગીના પહેરશે, તમારા કરતા વધારે મોંઘા લગ્ન કરશે. કોઈક કરે એટલે મારે એ કરવાનું. સ્વામી કહે છે કે આપણા કરતા જે દુઃખી છે એનો વિચાર કરો. ગુણાતીતાનંદ સ્વામી આ વાત કરે છે કે આપણને 2 ટાઈમ ખાવા મળે છે, કેટલાકને ખાવા પણ નથી મળતું. સ્વામી પણ ઘણીવાર અમને સંતોને કહે છે કે આપણા પૂર્વજો જે તકલીફ વેઠી ગયા છે એનો એક વિચાર કરો. સંતોષ જે ભગવાને આપણને આપ્યું છે, આપણા કરતા ઘણા એવા છે જેને આપણી પાસે છે એમાંનું કાંઈ જ નથી. એ સહેજ વિચાર કરીએ તો પણ રહેવાય. બીજું, આર્થિક સુખી થવા માટે ખાલી પ્રાર્થના નહીં. ઘણા કે સ્વામી નીલકંઠને અભિષેક કરજો ને, એટલે અમારે અભિષેક કર્યા કરવાનો, એને કાંઈ નહીં કરવાનું. ખાલી અભિષેક કરવાથી સુખી થઈ જવાય? ખાલી નીલકંઠનો અભિષેક નહીં, તમારે તમારા શરીર પર પરસેવાનો અભિષેક કરવો પડે ત્યારે સુખી થવાય. પરસેવો પાડવો પડે ને, નીલકંઠનો પણ અભિષેક થાય. પેરેલલ આપણે એટલી મહેનત કરવી પડે. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. સુતેલા સિંહના મોઢાની અંદર મૃગલા એની જાતે આવી જતા નથી, પરસેવો પાડવો પડે છે. બિલ ગેટ્સ અબજોપતિ છે, એનું જીવન તો વાંચજો. લોટરી લાગી ગઈ છે બધાને. લક્ષ્મી મિત્તલને લોટરી લાગી ગઈ, એને બધાએ કાળી મજૂરીઓ કરી છે ત્યારે લેવલ સુધી પહોંચ્યા છે. એટલે મહેનત કરવી દરેકે, ધંધામાં શરમ ન રાખવી. ઘણી વાર કે આવું કરાય ધંધો, કડિયા કામ કરાય, મિસ્ત્રી કામ કરાય, અરે ઘરમાં સીવણ કામ કરાય, કેમ ના કરાય? લોકો કે સીવો છો? હા ભાઈ સીવીએ છે. સીવણ કામ કરાય, પાપડ કામ કરાય, કચરા પોતા કરાય, છેવટે કઈ ના હોય તો. અને કે તમે કેમ આવું કરો છો? અરે ગમે તે કરીએ, અમે અમારું મહેનતનું ખાઈએ છીએ. કેમ કામ ના કરાય? અમે અમારા પરસેવો પાડીને ખાઈએ છીએ. છાપું નાખવા જવાય. આપણી આર્થિક સ્થિતિ સામાન્ય હોય તો કોઈ પણ ઈમાનદારીનો ધંધો કરી શકાય. એમાં ક્યારે આવો ધંધો કરતા શરમ ન રાખવી. અબ્દુલ કલામ છાપા નાખતા હતા. ઘણા બધાના જીવનની અંદર શરૂઆત બધી આવી હતી. એટલે ક્યારે આવો સામાન્ય વ્યવસાય કરતા ગભરાવું નહીં, એમાંથી આગળ વધી શકાય છે. ઘરના બધાએ મદદરૂપ થવું. પાછું ઘણા છે ને જાવકમાં ભાગીદાર થઈ જાય છે. આવકમાં કોઈ ભાગીદાર થતા નથી. પગાર આવે એટલે બધા તૈયાર થઈ જાય, પણ પછી એને વધારો, ઇન્કમ કેમ વધે ઘરની, એટલે બધા હરિભક્તોએ સાથે બેસીને આ પણ ડિસ્કશન કરવું કે આપણી આર્થિક આવક કેમ વધી શકે, એ પણ વિચાર કરવાનો છે. તો આપણે સુખી થઈ શકીએ છીએ. અને બીજું, આજનો આ આર્થિક પ્રશ્ન એ કેવળ આજનો નથી, વર્ષોથી ચાલ્યો આવે છે, યુગોથી ચાલ્યું આવે છે. ભક્તો થયા છે પહેલાના, એને પણ તકલીફ હતી. નરસિંહ મહેતાને તકલીફ હતી ને, આપણે સાંભળીએ છીએ. એટલે મેં એક ભક્તને કીધું કે નરસિંહ મહેતાની તકલીફ હતી.
મન કે નરસિંહ મહેતા તો કુંવરબાઈનું મામેરું થઈ ગયું, તો અમારે તો પેલું દિવેટનું રૂએ નથી આવતું. પેલે તો મામેર રૂ આવ્યું, તમારે તો મામેરામાંથી રૂએ નથી આવતું. કે અમારું શું કરવું? તો તકલીફો તો આવી હતી બધાને. આપણી પરંપરાનો વિચાર કરીએ કે કેવી કસોટી થઈ છે. જે શાસ્ત્રીજી મહારાજ, જેમના પુરુષાર્થથી, જેમની સાધુતાથી આખી સંસ્થા ઉભી છે, શાસ્ત્રીજી મહારાજને છાશ માટે 7 કિલોમીટર ચાલતા જવું પડતું હતું લાઠીદળ સુધી. 7 કિલોમીટર એક છાશ લેવા? આમાંથી કયા એવા હરિભક્ત છે જેને 7 કિલોમીટર છાશ માટે જવું પડતું હોય? આપણા ગુરુ 7 કિલોમીટર ચાલીને ગયા છે. નાગજી શેઠ પેલું તેલ આપી ગયા હોય 500 ગ્રામ, દોઢ મહિના સુધી તેલ વપરાય નહીં, કારણ કે શાક નહોતું, વઘાર શેનો કરવો? આ સ્થિતિ આપણા ગુરુઓની હતી. શાસ્ત્રીજી મહારાજને વાની તકલીફ હોય. વૈદ તો ઘણા બધા હતા, પણ વૈદ પૈસા લે, એટલે શાસ્ત્રીજી મહારાજે ભાદરણમાં એક વૈદ શોધ્યા હતા કે પૈસા નહોતા લેતા. શાસ્ત્રીજી મહારાજને પગે વાની તકલીફ હતી, છતાં પણ દવા કરાવવાના પૈસા નહોતા. શ્રીજીપુરાની જમીન હતી, જમીનનો ટેક્સ ભરવાનો થયો, ટેક્સના પૈસા નહોતા. BAPSના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે ટેક્સ ભરવા માટે ભેંસ અને તિજોરીની હરાજી કરાવી પડી હતી. ભેંસ વેચવી પડી, હરાજી કરવી પડી. આ આપણા ગુરુની હાલત હતી. અને યોગી બાપાના પત્રો વાંચજો લિખિતંગ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસમાં. યોગી બાપા લખે છે, અમાસના નગારા, કટોકટીનો મામલો, સિલકમાં માત્ર સ્વામી. આવા તો એમને ટાઇટલ માર્યા છે કે અમાસના નગારા, કટોકટીનો મામલો, હવે તો આર્થિક ભીંસ છે, ખેંચ છે, પાણા બંધ થઈ ગયા છે. યોગી બાપા એક લેટરમાં શાસ્ત્રીમાને લખ્યું છે કે ગોંડલ મંદિરમાં સિલક 8 આના છે. 8 આના જ સિલક ગોંડલ મંદિરમાં. એક વાર તો એવું લખ્યું કે સ્વામી સિલકમાં હવે તમે જ છો. હવે કાંઈ જ વધ્યું નથી. આવી પરિસ્થિતિ યોગી બાપાની. નિર્ગુણ સ્વામીએ 23 મણ જેટલી ટપાલો લખી છે. એ નિર્ગુણ સ્વામી એક પેન માટે શાસ્ત્રીમાને પત્ર લખે છે કે સ્વામી મારી પેન બગડી ગઈ છે, નારાયણ સ્વરૂપદાસની પેન વાપરવા લીધી છે, તો નવી પેનની સ્પ્રિંગ પેલી બગડી ગઈ છે, મળે એવું કરજો. આવી આર્થિક સ્થિતિ આપણા ગુરુવરીઓની પણ હતી. આજની તારીખે પણ BAPSમાં ખેંચ છે જ. પૂજ્ય કોઠારી સાઈન મળજો કે 98માં મંદિર કરતા કેટલી તકલીફ પડી હતી. આ એમને થઈ જતું નથી. લાખોપતિ કરોડોપતિ મંદિર નથી થયા. આજે પણ જેટલા મંદિર થાય છે દરેકમાં ખેંચ અનુભવાય છે. તો ખાલી આપણા ઘરે ખેંચ છે એવું નહીં, અમારે ખેંચ જ છે, મંદિરોમાં ખેંચ છે. બધી આ તકલીફ રહ્યા કરે છે. પૈસાના અભાવે સારી જમીનો ગુમાવી પડી છે BAPS સંસ્થાને. પૈસાના અભાવે મકાન જતા કરવા પડ્યા છે. તો ખેંચ અહીંયા પણ અનુભવાય છે. તો સત્સંગ તો ગુણાતીત પરંપરા કરે છે, કરાવે છે, છતાં પણ કેમ? હવે આજે આપણે વિચાર એ કરીએ કે સેવા કરીએ, ભક્તિ કરીએ, છતાં શું ખામી રહી જાય છે? કંઈક એવો મુદ્દો બાકી રહી જાય છે. મહારાજે શિક્ષાપતિના 147ના શ્લોકમાં વાત કરી છે, હરિભક્તો જે કંઈ દુઃખી રહે છે 10મો અથવા તો 20મો ભાગ કાઢવો. જે આપણી આર્થિક આવક છે એમાંથી ભગવાનને કંઈક અર્પણ કરવું. જેવી આ વાત આવે એટલે એમ થાય કે હવે મુદ્દો આવ્યો. વાત એમ નથી. શ્રીજી મહારાજ આપણને સુખી કરવા માટે આ લોકમાં આવ્યા હતા. શ્રીજી મહારાજે વરદાન માગી લીધા છે કે મારો હરિભક્ત અન્ન વસ્ત્ર કરીને દુઃખી ના થાય. એમણે આપણને જે વીંછીની વેદના થવાની હતી રૂવાડે માગી છે. એમના મનમાં અપેક્ષા એમ છે કે આપણે કરી રીતે સુખી થઈએ. એટલે આપણને એક આદેશ શિક્ષાપત્રીમાં આપ્યો છે કે મારા હરિભક્તોને સુખી થવું હોય તો 10મો જે સુખી હોય, અને બહુ એટલી સ્થિતિ ન હોય તો 20મો ભાગ કાઢો. પણ આવકનો ભાગ કાઢો ચોક્કસ. તમે ગુણાતીતાનંદ સ્વામી તો કહેતા કે જેને સુખી થવું હોય દશોંદ કાઢો.